Good morning, everyone. Myself, Ketan K. Devdara, in charge head of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today, we are going to study the subject Manufacturing Engineering 3 from 5th semester Mechanical Engineering Department, in which we are going to study unit number 2, Grinding and Superfinishing Processes. In this chapter, this lecture includes the following contents: selection criteria of grinding wheels, mounting of grinding wheel, inspection of grinding wheel, and self-sharpening action of grinding wheel. We start from selection criteria of grinding wheels. કોઈપણ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ સક્સેસફુલી કરવા માટે એનું સિલેક્શન, પ્રોપર સિલેક્શન ખૂબ જ જરૂરી છે. તો આ સિલેક્શન કરવા માટે અહીંયા આપેલા ફેક્ટર્સ ધ્યાનમાં લેવામાં આવે છે. મુખ્યત્વે આ પરિબળોને બે ભાગમાં વહેંચવામાં આવે છે: કોન્સ્ટન્ટ ફેક્ટર્સ એન્ડ વેરિયેબલ ફેક્ટર્સ. કોન્સ્ટન્ટ ફેક્ટર્સની અંદર આવશે મટીરિયલ ઓફ ધ પ્રોડક્ટ, એટલે કે જે વર્કપીસ બનાવવાનું છે એનું મટીરિયલ. જેમ કે જનરલ ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરવા માટે વિટ્રિફાઈડ બોન્ડ ધરાવતું ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ કરવામાં આવે છે, જ્યારે હાર્ડ મટીરિયલને ગ્રાઇન્ડ કરવું હોય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ વપરાય છે. એ જ રીતે સોફ્ટ મટીરિયલને ગ્રાઇન્ડિંગ કરવું હોય તો સિલિકોન કાર્બાઇડ ધરાવતું ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ કરવામાં આવે છે. કોન્સ્ટન્ટ ફેક્ટર્સની અંદર બીજો ભાગ છે ક્વોન્ટિટી ઓફ મેટલ ટુ બી રિમૂવડ ફ્રોમ ધ વર્કપીસ, એટલે કે વર્કપીસ ઉપર આવેલી વધારાની ધાતુ કેટલા પ્રમાણમાં દૂર કરવામાં આવે છે એના આધારે ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ કરવામાં આવે. તો જે પ્રમાણેની ધાતુ દૂર કરવી હોય, જેમ કે વધારે પડતી ધાતુ દૂર કરવી હોય તો કોર્સ ગ્રેઇન સ્ટ્રક્ચર અને ઓપન સ્ટ્રક્ચર ધરાવતું ગ્રાઇન્ડિંગ વ્હીલ પસંદ કરવામાં આવે છે. કોર્સ ગ્રેઇન એટલે કે જેમાં મોટા એબ્રેસિવ કણો, એટલે કે મોટી સાઇઝના એબ્રેસિવ કણો આવેલા હોય એવું ગ્રાઇન્ડિંગ વ્હીલ. જ્યારે ઓછા પ્રમાણમાં મટીરિયલ રિમૂવ કરવું હોય તો ફાઇન ગ્રેઇન અને ક્લોઝ સ્ટ્રક્ચર ધરાવતું ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ કરવામાં આવે છે. ફાઇન ગ્રેઇન એટલે કે નાની સાઇઝ ધરાવતા એબ્રેસિવ કણો. કોન્સ્ટન્ટ ફેક્ટરની અંદર ત્રીજો પ્રકાર છે કોન્ટેક્ટ એરિયા, એટલે કે વર્કપીસ અને ગ્રાઇન્ડિંગ વ્હીલ જે એકબીજાના સંપર્કમાં આવે છે એ કોન્ટેક્ટ એરિયા. તો જો વધુ પડતા સંપર્કમાં આવતું હોય, એટલે કે વધારે કોન્ટેક્ટ એરિયા ધરાવતા હોય તો કોર્સ ગ્રેઇન અને ક્લોઝ સ્ટ્રક્ચર ધરાવતું ગ્રાઇન્ડિંગ વ્હીલ પસંદ કરવામાં આવે છે. એ જ રીતે ઓછો કોન્ટેક્ટ એરિયા ધરાવતા હોય તો ફાઇન ગ્રેઇન અને ઓપન સ્ટ્રક્ચર ધરાવતું ગ્રાઇન્ડિંગ વ્હીલ પસંદ કરવામાં આવે છે. ચોથો પ્રકાર છે ટાઈપ્સ ઓફ ગ્રાઇન્ડિંગ મશીન. કયા પ્રકારનું ગ્રાઇન્ડિંગ મશીન છે એ મુજબ એનું ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ કરવામાં આવે છે. જેમ કે રિજિડ મશીન હોય તો સોફ્ટ વ્હીલ પસંદ કરવામાં આવે છે. તો આ થયા કોન્સ્ટન્ટ ફેક્ટર્સ કે જે આપણે બદલી શકતા નથી, આ કોન્સ્ટન્ટ રહે છે. જ્યારે વેરિયેબલ ફેક્ટર્સ એ ઓપરેટર એ ફેક્ટર્સને પોતે બદલી શકે છે, એના હાથમાં છે કે એ વસ્તુ એ બદલી શકે છે, એના માટે એ કોન્સ્ટન્ટ નથી. એવા ફેક્ટર્સ કયા કયા છે? તો એમાં પહેલું પ્રકાર છે સ્પીડ ઓફ ધ ગ્રાઇન્ડિંગ વ્હીલ, કે જે ઓપરેટર ચેન્જ કરી શકે. તો એની સ્પીડના આધારે ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ કરવામાં આવે. બીજું છે સ્પીડ ઓફ ધ જોબ ઓર પ્રોડક્ટ, કે જે જોબનું ગ્રાઇન્ડિંગ કરવાનું છે એની સ્પીડના આધારે એ મુજબ ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ કરવામાં આવે. ત્રીજો પ્રકાર છે કન્ડિશન ઓફ ધ મશીન, કયા પ્રકારનું ગ્રાઇન્ડિંગ મશીન યુઝ કરો છો એ આધારે ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ કરવામાં આવે. અને પર્સનલ રીઝન્સ, એટલે કે કોઈક જે ઓપરેટર છે એના પોતાની સ્કિલ પણ એ પર્સનલ રીઝનમાં આપણે ગણી શકીએ, તો એ આધારે એનું ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ કરવામાં આવે. તો આ પ્રમાણે ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્શનના ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવામાં આવે છે. બીજો ટોપિક છે આપણો માઉન્ટિંગ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ. જ્યારે પણ ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ કરી લઈએ આપણે, ત્યાર પછી એને પ્રોપર વેથી એ મશીન ઉપર માઉન્ટિંગ કરવામાં આવે છે.
તો આપણે એને સેફલી અને એનો સેટિસ્ફેક્ટરીલી એટલે કે સંતોષકારક ઉપયોગ કરીને ગ્રાઇન્ડિંગ કરી શકીએ છીએ. તો એ કઈ રીતે માઉન્ટિંગ કરવામાં આવે એના માટે અહીં એક આકૃતિ આપેલ છે. આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મશીનની વ્હીલ સ્પિન્ડલ એટલે કે આ સેન્ટરમાં જે આવેલી છે એ મશીનની વ્હીલની સ્પિન્ડલ છે, જેના ઉપર સૌથી પ્રથમ ઇનર ફ્લેંજ, આ અંદર એક ફ્લેંજ લાગેલી છે એ બેસાડવામાં આવે એના કીવે પર. ત્યાર પછી ગ્રાઇન્ડિંગ વ્હીલ, ત્યાર પછી આઉટર ફ્લેંજ અને ત્યાર પછી સ્પિન્ડલ નટ ચડાવીને એને ફિટ કરવામાં આવે. પણ અહીં આપણે આ નટને ફિટ કરીએ એ પહેલાં આઉટર ફ્લેંજ અને ઇનર ફ્લેંજની વચ્ચે જ્યાં ગ્રાઇન્ડિંગ વ્હીલ આવેલું છે, તો એ ગ્રાઇન્ડિંગ વ્હીલ અને ઇનર ફ્લેંજની વચ્ચે થોડીક રિસેસ, અહીંયા આ બ્લેક કલર જે દેખાય છે એ રિસેસ છે, વચ્ચે થોડો ગાળો રાખવામાં આવે. એ જ રીતે આઉટર ફ્લેંજ અને ગ્રાઇન્ડિંગ વ્હીલની વચ્ચે પણ થોડો ગાળો રાખવામાં આવે, થોડી રિસેસ રાખવામાં આવે અને એ રિસેસમાં વ્હીલ બ્લોટર મૂકવામાં આવે. એ વ્હીલ બ્લોટર શું કરશે, એ ગ્રાઇન્ડિંગ વ્હીલ અને ઇનર ફ્લેંજનો ડાયરેક્ટ કોન્ટેક્ટ અવોઇડ કરશે, એની વચ્ચે થોડીક ગેપ રાખશે, જેથી કરીને આપણે ઇઝીલી ગ્રાઇન્ડિંગ કરી શકીએ. તો આ પ્રમાણે ગ્રાઇન્ડિંગ વ્હીલનું માઉન્ટિંગ થયેલું હોવું જોઈએ પ્રોપર વેથી. આગળ જોઈએ, નેક્સ્ટ ટોપિક છે ઇન્સ્પેક્શન ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ. ગ્રાઇન્ડિંગ વ્હીલનો ઉપયોગ કરતાં પહેલાં હંમેશા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે. તો એ અલગ અલગ રીતે કરવામાં આવે. એમાં પહેલો પ્રકાર છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, કે જેમાં નરી આંખે કોઈ પણ વ્યક્તિ જે ઇન્સ્પેક્ટ કરે છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર આવેલી ક્રેક કે એની ઉપર આવેલો કટ ઓફ ભાગને નિરીક્ષણ કરશે અને જો એ દેખાઈ આવે તો એ પ્રકારનું ગ્રાઇન્ડિંગ વ્હીલ વાપરવાથી ચેતવશે. બીજો પ્રકાર છે રિંગ ઓર સાઉન્ડ ટેસ્ટ. આ પ્રકારની અંદર અહીં આકૃતિમાં દર્શાવેલો છે એ પ્રકાર, જેનાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં મુખ્યત્વે ગ્રાઇન્ડિંગ વ્હીલ બે પ્રકારના હોય, લાઇટ વ્હીલ હોય અને હેવી વ્હીલ્સ હોય. તો જે લાઇટ વ્હીલ હોય એટલે કે હલકા, એવા ગ્રાઇન્ડિંગ વ્હીલને એના વચ્ચેના હોલથી પકડીને સસ્પેન્ડ એટલે કે લટકતું રહે એ પ્રમાણેનું ગ્રાઇન્ડિંગ વ્હીલ રાખવામાં આવે અને એની ઉપર નોન મેટાલિક પાર્ટ જેવા કે હેન્ડલ ઓફ સ્ક્રૂડ્રાઈવર છે એનું હેન્ડલ લઈને આ હેન્ડલ વડે આપણે આ લટકેલા નાની સાઇઝના ગ્રાઇન્ડિંગ વ્હીલની ઉપર, અહીં આકૃતિમાં જોઈ શકાશે કે 45 ડિગ્રી ઉપર આપણે વારાફરતી એને ટેપ કરવાનું છે, એટલે કે ટપારવાનું છે, ઠોકવાનું છે ધીમેથી, વિથ ધી હેલ્પ ઓફ હેન્ડલ ઓફ સ્ક્રૂડ્રાઈવર ફોર લાઇટ વ્હીલ્સ. હલકા હાથે સ્ક્રૂડ્રાઈવરના હેન્ડલ વડે એને અહીંયા ટપારવાનું છે. ત્યાર પછી 45 ડિગ્રી એટલે આ સેન્ટરથી 45 ડિગ્રી દૂર છે, ફરી પાછું સેન્ટરથી આ તરફ 45 ડિગ્રી દૂર, 45 ડિગ્રીએ ફરી પાછું એને અહીં ટેપિંગ કરવાનું છે. આ રીતે ચારે ચાર તરફ તમે 45 ડિગ્રીઓને ટેપ કરીને એનો અવાજ સાંભળવાનો છે, રિંગિંગ ટેસ્ટ. એ રિંગિંગ કરતો હોય એ રીતનો અવાજ આવવો જોઈએ તો એ ઓકે છે, અધરવાઇઝ એમાં કશે પ્રોબ્લેમ છે. જો આ વ્હીલ હેવી વ્હીલ હોય, થોડી મોટી સાઇઝમાં મોટા પ્રકારનું વ્હીલ હોય, ત્યારે હેવી વ્હીલને આપણે વુડન મેલેટ એટલે કે લાકડાની હથોડી વડે તપારવાનું છે, સેમ આ જ રીતે 45 ડિગ્રી ઉપર રાખીને. પરંતુ આ વ્હીલને ફ્લોર ઉપર રાખવાનું છે, જ્યારે હલકું વ્હીલ હોય એને આપણે વચ્ચેથી પકડીને સસ્પેન્ડ કરવાનું છે, લટકતું રહે તે રીતે રાખીને પછી આ રિંગિંગ ટેસ્ટ કરવાનો છે. તો બંને ટેસ્ટની અંદર એને 45 ડિગ્રી ઉપર રાખીને આપણે ટપારવાનું છે, જેનાથી એનો સાઉન્ડ ટેસ્ટ આપણે કરી શકીએ અને એ અવાજ સાંભળીને આપણે ડિસાઇડ કરી શકીએ કે એની અંદર કોઈક ક્રેક હશે કે નહીં હશે. તો એને સાઉન્ડ ટેસ્ટ અથવા રિંગ ટેસ્ટ કહેવામાં આવે. બંને ટેસ્ટ થઈ જાય ત્યાર પછી હજી એક ટેસ્ટ રહેશે જેને કહેવામાં આવે છે બેલેન્સિંગ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ. કોઈ પણ ગ્રાઇન્ડિંગ વ્હીલનો ઉપયોગ કરતા પહેલા એનું બેલેન્સિંગ કરવામાં આવે. તો આકૃતિથી પહેલા આપણે સમજીએ કે ગ્રાઇન્ડિંગ વ્હીલનું બેલેન્સિંગ કોને કહેવામાં આવે અને અનબેલેન્સિંગ કોને કહેવામાં આવે. તો અહીં આકૃતિમાં બતાવેલું છે, જે બ્લુ કલરનું સર્કલ દેખાય છે એ આપણું ગ્રાઇન્ડિંગ વ્હીલ છે અને આ એનું જીઓમેટ્રિક સેન્ટર છે જ્યાં હોલ આપેલો હશે. તો આ પ્રકારનો ગ્રાઇન્ડિંગ વ્હીલ જ્યારે પણ ફરતું હોય ત્યારે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે સેન્ટર ઓફ માસ એ એના કેન્દ્રમાં જ આવેલું હોય, એના સેન્ટરમાં જ આવેલું હોય અહીંયા.
એટલે કે જ્યોમેટ્રિક સેન્ટર અને સેન્ટર ઓફ ગ્રેવિટી બંને એક જ જગ્યા ઉપર હોય ત્યારે આ ગ્રાઇન્ડિંગ વ્હીલ બેલેન્સ છે એવું કહેવામાં આવે. પણ જો એનો સેન્ટર ઓફ માસ એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી એના જ્યોમેટ્રિક સેન્ટરથી અલગ જગ્યા ઉપર આવેલું, જેમ કે અત્યારે અહીં આકૃતિમાં બતાવેલું છે, તો આવી કન્ડિશનમાં જ્યારે પણ ગ્રાઇન્ડિંગ વ્હીલ હોય ત્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલ અનબેલેન્સ છે એવું કહેવામાં આવે. અને એનું જે અનબેલેન્સ માસ છે એ આ જ્યોમેટ્રિક સેન્ટર અને એના સેન્ટર ઓફ ગ્રેવિટીની રેડિયસ ઉપર આ રીતે ગ્રાઇન્ડિંગ વ્હીલની એકદમ બહારની બાજુ ઉપર અહીંયા અનબેલેન્સ થશે એવું કહેવામાં આવે. તો આ જે કન્ડિશન છે એ બેલેન્સ અને અનબેલેન્સ કેવી રીતે થાય છે એ આપણે જોયું. હવે જો આ વ્હીલ અનબેલેન્સ હોય તો શું થશે, તો એનાથી આપણને એની ઉપયોગિતા ખ્યાલમાં આવે કે બેલેન્સિંગ, ગ્રાઇન્ડિંગ વ્હીલનું બેલેન્સિંગ કેમ કરવું પડે. તો જો એ અનબેલેન્સ હોય તો આ પ્રકારનું વ્હીલ ઉપયોગમાં લેતા એ વાઇબ્રેશન એની અંદર ક્રિએટ થશે, ધ્રુજારી ઉત્પન્ન થશે અને એના દ્વારા ગ્રાઇન્ડિંગ કરવામાં આવે તો એકદમ પુઅર સરફેસ ફિનિશવાળો જોબ આપણને મળશે. જો આવું જ વ્હીલ હજી કન્ટિન્યુઅસ આપણે એનો ઉપયોગમાં જ લેતા જ રહીએ તો ધીમે ધીમે એની અંદર વધારે પડતું અનબેલેન્સ થશે અને એક સમયે એ ઓપરેટર માટે ઇન્જરી પણ કરી શકે છે, કોઈક મોટો એક્સિડન્ટ, કોઈક મોટો અકસ્માત પણ થઈ શકે છે. એટલા માટે હંમેશા ગ્રાઇન્ડિંગ વ્હીલને બેલેન્સિંગ કર્યા બાદ જ ઉપયોગમાં લેવું જોઈએ. ગ્રાઇન્ડિંગ વ્હીલને બેલેન્સ કેવી રીતે કરવામાં આવે, તો એ બેલેન્સ કરવા માટે મુખ્યત્વે એની જે પદ્ધતિ છે એ અહીં દર્શાવેલી છે કે આ પદ્ધતિની અંદર ગ્રાઇન્ડિંગ વ્હીલને રાઉન્ડ સ્પિન્ડલ ઉપર ફિટ કરવામાં આવે. અહીં આકૃતિમાં દેખાય છે આ જે છે એ રાઉન્ડ સ્પિન્ડલ છે જેના ઉપર આ ગ્રાઇન્ડિંગ વ્હીલ ફિટ થયેલું છે અને એનું જે ટેસ્ટિંગ યુનિટ છે કે જેના ઉપર નાઇફ એજ અથવા તો રાઉન્ડ બાર વેઝ આપેલા છે. અહીં આકૃતિમાં જે બતાવેલા છે એ રાઉન્ડ બાર છે, આ દેખાય છે, આ રાઉન્ડ બાર છે બંને તરફ. તો એના ઉપર આ સ્પિન્ડલ મૂકીને પછી એને ધીમેથી ગોળ ફેરવવામાં આવે આ રેન્જમાં અને ધીમે ધીમે એ ગોળ ફરતું બંધ થાય ત્યારે જો આંદોલિત ગતિમાં એટલે જ્યારે બંધ થાય ત્યારે એ આ રીતે બંધ થશે. જો આ રીતે બંધ થાય તો એ અનબેલેન્સ છે અને એ અનબેલેન્સ માસ જે છે એ ગ્રેવિટીને લીધે, ગુરુત્વાકર્ષણ લીધે આપણને એના નીચેના ભાગમાં એટલે આ ભાગમાં દેખાશે, આ ભાગમાં હશે. તો એને બેલેન્સ કરવા માટે એની ઓપોઝિટ ડિરેક્શનમાં, એની સામેની બાજુ ઉપર આપણે કોઈક ને કોઈક રીતે બીજું માસ મૂકવું પડે અથવા આ તરફથી આપણે થોડું માસ રિમૂવ કરવું પડે, જે અહીં પણ આકૃતિમાં બતાવેલ છે. આ રીતે અનબેલેન્સ માસ બતાવશે અને એને આપણે બેલેન્સ કરવું જરૂરી છે. તો આ રીતે ગ્રાઇન્ડિંગ વ્હીલનું બેલેન્સિંગ કરવામાં આવે છે. હવે આગળનો ટોપિક જોઈએ તો નેક્સ્ટ ટોપિક છે સેલ્ફ શાર્પનિંગ એક્શન ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ. સેલ્ફ શાર્પનિંગ એના શબ્દ પરથી ખ્યાલ આવે છે કે એની જાતે જ શાર્પ થાય છે ગ્રાઇન્ડિંગ વ્હીલ. તો એ કઈ રીતે એની જાતે જ શાર્પ થાય છે એ આપણે જોઈએ. તો ગ્રાઇન્ડિંગ વ્હીલનું સ્ટ્રક્ચર જે છે અહીં બતાવેલ છે કે ગ્રાઇન્ડિંગ વ્હીલ એબ્રેસિવ કણો અને બોન્ડિંગ મટીરિયલનું બનેલું છે, આપણે આગળ જોઈએ. અને એનું કન્સ્ટ્રક્શન જ્યારે પણ વ્હીલ બને છે ત્યારે એની ગ્રાઇન્ડિંગ વ્હીલના એબ્રેસિવ કણો અને બોન્ડની વચ્ચે થોડી એર સ્પેસ, એર ગેપ રાખવામાં આવે છે, જે અહીં વ્હાઇટ કલરમાં દેખાય છે, જેને પોર પણ કહેવામાં આવે છે. તો એ ઇન્ટેન્શનલી જાણી જોઈને વચ્ચે વચ્ચે થોડીક એર ગેપ રાખવામાં આવે. એનું કારણ આપણે અહીં જાણીશું કે જ્યારે પણ વર્કપીસ આ રીતે ફરતો હોય અને ગ્રાઇન્ડિંગ વ્હીલ ફરતું હોય ત્યારે બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને એબ્રેસિવ કણો સખત હોવાથી વર્કપીસનું મટીરિયલ જે છે એ આ રીતે નાની ચીપ અથવા ભૂકાના સ્વરૂપમાં દૂર કરશે. હવે આ રીતે ગ્રાઇન્ડિંગ થતું જ રહે તો એબ્રેસિવ કણોની જે તીક્ષ્ણ ધાર છે એ સમય જતાં ધીમે ધીમે બૂઠી થઈ જશે, બ્લન્ટ થઈ જશે અને આ તીક્ષ્ણ ધારથી હજી આપણે ગ્રાઇન્ડિંગ ચાલુ જ રાખીએ તો એના ઉપરનો જે ગ્રાઇન્ડિંગ ફોર્સ છે એ ગ્રાઇન્ડિંગ ફોર્સ જે છે એ વધતો જશે. જેમ જેમ ગ્રાઇન્ડિંગ ફોર્સ વધતો જાય એમ એમ એ બે વચ્ચે ઘર્ષણ વધુ ઉદ્ભવશે અને એને લીધે વધારે પડતી હીટ જનરેટ થશે, ઉષ્મા ઉદ્ભવશે. જો આ જ પ્રકારના ગ્રાઇન્ડિંગ વ્હીલથી આપણે હજી આગળ ગ્રાઇન્ડિંગ ચાલુ રાખીએ તો એ ખરાબ સરફેસ ફિનિશવાળું વર્કપીસની સપાટી આપણને આપશે. પરંતુ સેલ્ફ શાર્પનિંગમાં શું થશે કે જેમ જેમ ગ્રાઇન્ડિંગ ફોર્સ વધતો જશે તેમ તેમ એક સમય એવો આવશે, એક તબક્કો એવો આવશે કે આ એબ્રેસિવ કણો ઉપર ફોર્સ વધવાથી એ
આ એર ગેપ જે આપેલી છે ત્યાંથી અમુક રેન્જમાંથી અમુક ભાગમાંથી આ રીતે છૂટું પડી જશે. આટલો ભાગ ધારો કે છૂટો પડી જાય છે, તો આ જે ભાગ છે ગ્રાઇન્ડિંગ વ્હીલમાંથી રિમૂવ થઈ જશે અને એની નીચે આવેલા જે નવા એબ્રેસિવ કણો છે તે બહારની સપાટી પર આવશે. કારણ કે આ ગ્રાઇન્ડિંગ વ્હીલ ફરતું રહેશે એટલે આ પ્રમાણે આટલો આખો ભાગ એ નીકળતો જ રહેશે. એટલે આમ આખો ભાગ નીકળવાથી આપણને નવું ગ્રાઇન્ડિંગ વ્હીલની સપાટી મળશે બધી જ બાજુ ઉપર, એની પેરીફરી ઉપર. એટલે આ રીતે કોઈ પણ પ્રકારની વધારાની મહેનત સિવાય ઓટોમેટિકલી ગ્રાઇન્ડિંગ પ્રોસેસ દરમિયાન જ આ બૂઠા થઈ ગયેલા કણો જે દૂર થાય છે એ આખી ફિનોમિનાને સેલ્ફ શાર્પનિંગ કહેવામાં આવે છે. એની જાતે જ શાર્પ થાય છે, બૂઠા કણો દૂર થઈ જાય છે અને નીચે આવેલા એબ્રેસિવ કણો જે તીક્ષ્ણ છે એ બહારની સપાટી પર આવે છે અને નવા ગ્રાઇન્ડિંગ વ્હીલની જેમ કાર્ય કરે છે. તો આ રીતે સેલ્ફ શાર્પનિંગ એક્શન થાય છે. થેન્ક યુ.